નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આજનો આપણો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 1. જળ સંગ્રહના વ્યવસ્થાપનના ઉદ્દેશ કયા કયા છે? તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જળ સંગ્રહના વ્યવસ્થાપનના ઉદ્દેશ નીચે મુજબ છે. પ્રથમ નંબરમાં ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપી જૈવભાર ઉત્પાદનનો વધારો કરવો. તો ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને આપણે પ્રાધાન્ય આપવાનું છે અને જૈવભાર ઉત્પાદનનો આપણે વધારો કરવાનો છે. સેકન્ડ નંબર, ભૂમિ અને પાણીના પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ કરવો. તો ભૂમિ અને પાણીના જે પ્રાથમિક સ્ત્રોતો છે એનો આપણે વિકાસ કરવો જોઈએ. 3 નંબરમાં દ્વિતીય સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય. તો જે દ્વિતીય સ્ત્રોત છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ન થાય, એનું ધ્યાન રાખવું જોઈએ. 4 નંબરમાં પાણીનો સંગ્રહ કરતા સમુદાય કે ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવો. તો પાણીનો સંગ્રહ કરતા સમુદાય તેમજ ક્ષેત્રના ઉત્પાદન તેમજ આવકમાં વધારો કરવો. 5 નંબરમાં શુષ્કતા એટલે કે દુકાળ. તો શુષ્કતા અને પૂરનો પ્રભાવ ઘટાડવો. 6 નંબરમાં બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના આયુષ્યમાં વધારો કરવો. તો બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના આયુષ્યમાં વધારો કરવો. તો આમ કરવાથી ભવિષ્યમાં પાણીની તંગી સામે આપણે ઝઝૂમી શકીશું. તો ઉપર જોઈ ગયા મુજબ જળ સંગ્રહના વ્યવસ્થાપનના ઉદ્દેશો. આમ કરવાથી ભવિષ્યમાં પાણીની તંગી સામે આપણે ઝઝૂમી શકીશું. હવે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2. આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આપણે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ, કારણ કે ફર્સ્ટ નંબરમાં આપણને આપ્યું છે કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે. તે ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. તો કોલસો અને પેટ્રોલિયમ અશ્મિ બળતણ છે અને તે ભવિષ્યમાં ખૂટી જાય તેવા અને પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. એના માટે કોલસો અને પેટ્રોલિયમનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. સેકન્ડ નંબરમાં તેના ભંડારો મર્યાદિત છે. તો પૃથ્વીના પેટાળમાં કોલસા અને પેટ્રોલિયમના ભંડારો મર્યાદિત પ્રમાણમાં આવેલા છે. એના માટે આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 3 નંબરમાં કુદરતમાં આ સ્ત્રોતોના નિર્માણ માટે લાખો વર્ષો થાય છે. તો કોલસો અને પેટ્રોલિયમના નિર્માણ માટે લાખો વર્ષોની પ્રક્રિયાને અંતે આપણને આ કોલસો અને પેટ્રોલિયમ મળે છે. એના માટે કુદરતમાં કોલસા અને પેટ્રોલિયમના નિર્માણ માટે લાખો વર્ષો લાગે છે. એના માટે તેમનો ઉપયોગ આપણે વિવેકપૂર્વક કરવો જોઈએ. 4 નંબરમાં તેમના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ વાતાવરણને પ્રદૂષિત કરે છે. તો કોલસા અને પેટ્રોલિયમના દહનથી મુક્ત થતા જે કાર્બન, નાઇટ્રોજન
અને સલ્ફરના ઓક્સાઇડ એ વાતાવરણને પ્રદૂષિત કરવાનું કામ કરે છે. 5 નંબરમાં તેમના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતા ગ્રીનહાઉસ અસર અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. તો કોલસા અને પેટ્રોલિયમના દહનથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાને કારણે ગ્રીનહાઉસ આપણને જોવા મળે છે અને તેના પરિણામે વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થઈ જાય છે. જો ઉપરોક્ત રીતે આપણે કોલસા અને પેટ્રોલિયમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો જ આપણે આપણું ભવિષ્ય અને પૃથ્વી બચાવી શકીશું. તો આપણે ઉપર જોઈ ગયા મુજબ કોલસા અને પેટ્રોલિયમનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો જ આપણે આપણું ભવિષ્ય અને પૃથ્વી બચાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો બંને પ્રશ્નો પરીક્ષા માટે મહત્ત્વના છે, તો તમારે સારી રીતે તૈયાર કરી દેવાના. તો અહીં આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ.